ભારતીય રિઝર્વ બેંકે કરી રેપો રેટની જાહેરાત. સતત બીજી વાર રેપો રેટ 5.25% યથાવત. ભારતીયો પર કોઈ વધારાનો બોજ નહીં તો રાહત પણ નથી મળી. ગુજરાતીઓના અપમાન મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો દિલ્હીમાં વિરોધ. ગુજરાતી સમાજે કોંગ્રેસ કાર્યાલય બહાર ધરણા પ્રદર્શન કર્યું. પુરુષોત્તમ રૂપાલા, ધવલ પટેલ સહિતના સાંસદો પણ પ્રદર્શનમાં જોડાયા. દ્વારકામાં જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કરી માંગ. ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ. કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજરી દરમિયાન જ કરી આ વાત. આઈપીએસ અધિકારી મનોજ નીનામાએ આપ્યું રાજીનામું. અરવલ્લી જિલ્લામાં ચૂંટણી લડે તેવી શક્યતા. મે મહિનામાં નિવૃત્ત થાય તે પહેલા જ રાજીનામું આપ્યું. રાજકોટમાં દૂષિત પાણીના કારણે લોકો ત્રાહિમામ. ગોવર્ધન ચોક વિસ્તારના રહીશોને મળી રહ્યું છે દુર્ગંધવાળું દૂષિત પાણી. મહિલાઓએ થાળી વગાડીને વિરોધ દર્શાવ્યો. ભારતીય શેર બજારે સીઝ ફાયરની જાહેરાતનું ગ્રાન્ડ વેલકમ કર્યું. સેન્સેક્સમાં 2600 પોઈન્ટનો જોરદાર ઉછાળો તો નિફ્ટી 800 પોઈન્ટ સુધી ઉચકાયું. રોકાણકારોને લાંબા સમય બાદ હાશકારો.